નમસ્કાર, હું છું કિરણ કાપુરે. મુદ્દાસર કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. દિવાળી પછીનો આ પહેલો મુદ્દાસર કાર્યક્રમ છે ને આજનો જે વિષય છે એ 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ છે. તે વિશે છેલ્લા અઢી દાયકાથી ઉરુઈશભાઈ જે છે એ સરદારનો અભ્યાસ કરી રહ્યા છે. તેમના વિશે આપણે સરદારની કેટલીક આજે જે ગેરમાન્યતાઓ છે કે તેમના વિશે જે ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે આપણે ઉરુઈશભાઈ સાથે વિગતે વાત કરીએ. એક એક વિષય આપણે એમને વિસ્તારવાર એ આપણને સમજાવે તે રીતે આપણે તેમની સાથે ચર્ચા કરીએ. ઉરુઈશભાઈ, સૌથી પહેલાં તો જે વાત છે કે આપણે આઝાદીમાં તો અનેક લોકોએ આગેવાની લીધી, અનેક સ્વતંત્ર જે કાર્યકર્તાઓ હતા, પણ ત્રિપુટી જે કહેવાય છે એ સરદાર, ગાંધી અને નહેરુ એમની આગેવાનીમાં દેશ આઝાદ થયો એવું કહેવાય છે. પણ આજે જે છે એ નહેરુની છબી જે છે એ ભૂસવાની પ્રયાસ થાય છે ને સરદારની છબી જે છે એ ઉપસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો તે વિશે જરા આપણે શરૂઆત આનાથી જ કરીએ, કારણ કે આ વર્તમાન વિષય આ છે. બિલકુલ. એટલે આમાં ઇતિહાસ છે ને, ઇતિહાસ અને રાજકારણ એ બહુ વિચિત્ર રીતે પુનરાવર્તિત થતા હોય છે. આઝાદી પછી 3 વર્ષમાં સરદાર જતા રહ્યા, 1950 ડિસેમ્બર. ત્યાર પછી નહેરુની બરાબરીનો કહેવાય એવો કોઈ નેતા કોંગ્રેસમાં રહ્યો નહીં અને નહેરુનું શાસન લાંબુ ચાલ્યું. એ દરમિયાન એવું થયું કે એક યા બીજી રીતે સરદારની સ્મૃતિ ભૂંસાતી ગઈ. નહેરુની આજુબાજુ જે માણસો, એવું ના કહી શકાય કે નહેરુએ એ સ્મૃતિ ભૂંસી, પણ એમની આજુબાજુ જે માણસો હતા એ બધાએ આમ લગભગ સિસ્ટમેટિક કહી શકાય એવી રીતે સરદારની સ્મૃતિ ભૂંસાવા, એટલે કોંગ્રેસમાં એમનું જે પ્રદાન હતું એ ધીમે ધીમે કરીને ભૂંસાવા લાગ્યું. એમના સંતાનોમાં ડાયાભાઈ પટેલ હતા, એમના પુત્ર, જે સરદારથી વૈચારિક રીતે બહુ નજીક નહોતા. એ તો બહુ વહેલા કોંગ્રેસ છોડી ગયા અને સ્વતંત્ર પક્ષમાં જોડાયા. મણિબેન, એમના દીકરી, જે એમના પડછાયા જેવા હતા, એ આ બધું થયા છતાં લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા, કોંગ્રેસના વિભાજન સુધી. તો શરૂઆતના દાયકાઓનો આખો જે પ્રવાહ આપણે જોઈએ છે એમાં સરદારની સ્મૃતિ ભૂંસાતી જાય છે અને ત્યાર પછી જે જમણેરી પરિબળો છે, સરદારને જે કદી નજીક નથી લાગ્યા કે ગમ્યા નથી ને સરદાર જેમના હિન્દુત્વની ટીકામાં રહ્યા છે, એવા પરિબળોએ અને ભાજપની સ્થાપના પછી ભાજપના નેતાઓએ સરદારને અન્યાય કરીને બૂમ પાડવાનું શરૂ કર્યું. એક પ્રકારે તમે જુઓ તો સરદારને અન્યાય થયો છે એ વાત બહુ બારીક સ્તરે જોવા જઈએ તો એવું કહી શકાય કે ભાઈ એમની સ્મૃતિ ભૂંસવામાં આવી હતી. પણ આ લોકોએ જ્યારે સરદારને અન્યાય એ બૂમ પાડવાનું ચાલુ કર્યું ત્યારે એમનો આશય બીજો હતો. એ આખો રાજકીય મુદ્દો હતો, કારણ કે સામે વિરોધ પક્ષ તરીકે મજબૂત કોંગ્રેસ હતી. તો કોંગ્રેસને કેવી રીતે નીચે પાડવી, કોંગ્રેસને કેવી રીતે શરમજનક પરિસ્થિતિમાં મૂકવી. ને કોંગ્રેસ એટલે નહેરુની કોંગ્રેસ, અને પછી કોંગ્રેસ ઉપર જે ડાયનેસ્ટિક એટલે કે વંશ પરંપરાના આરોપો થયા એ પણ એ લોકોએ નહેરુથી શરૂ કર્યા. એટલી એક સાદી હકીકત ભૂલીને કે નહેરુના મૃત્યુ પછી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી નહોતા બન્યા, લાલ બહાદુર શાસ્ત્રી બન્યા હતા. એટલે જે વંશ પરંપરા શરૂ થઈ એ ઇન્દિરા ગાંધી પછી શરૂ થઈ. તો આવો એક આખો એક ભાગ હતો. હવે છેલ્લા થોડા દાયકાઓમાં એ જમણેરી બળો, ભાજપનું જોર છે. તો હવે એ એટલી જ અન્યાયી રીતે નહેરુની સ્મૃતિને ભૂંસી રહ્યા છે અને એના કરતાં પણ વધારે ખરાબ એ છે કે નહેરુની સ્મૃતિ જોડે બહુ ચેડા કરી રહ્યા છે. પોતાની બધી જ વિકૃતિઓ એ નહેરુમાં આરોપી રહ્યા છે અને એક પ્રકારે એવું દેખાડવા પ્રયત્ન કરે છે કે નહેરુ બહુ દુષ્ટ માણસ હતા, જે ખોટી વાત છે. તો સરદારને નહેરુએ સાથે રહીને જે કામ કર્યું એ પહેલાં કોંગ્રેસવાળા ભૂલી ગયા હતા અને હવે ભાજપવાળા બહુ ખરાબ રીતે, વધારે ખરાબ રીતે લોકોને ભૂલાવી દેવા માગે છે. અને સરદારની જ્યારે વાત થાય છે ત્યારે હંમેશા એમનો ગાંધી સાથેનો જે ગાળો છે એની સાથે વાત થાય છે. પણ સ્વતંત્ર રીતે સરદારને આપણે જોવાની વાત આવે તો કેવી રીતે જોવા જોઈએ, એક એ વાત છે. કારણ કે આમ તો એવું છે કે ગાંધીજીનું અવસાન થયું પછી સરદારનું તરત અવસાન, ટૂંકા ગાળામાં જ અવસાન થયું, ટૂંકા વર્ષોમાં. તો એ કેવી રીતે જોવું જોઈએ?
સ્વતંત્ર એક બહુ સરદારની છબી. વિશિષ્ટ વાત એવી છે કે સરદારનું રાજકારણમાં કોંગ્રેસમાં પ્રવેશ માત્ર ને માત્ર ગાંધીજીને આભારી છે. એટલે પાછલા વર્ષોમાં એવા પણ પ્રયત્નો બહુ ખરાબ રીતે થયા છે કે સરદારને ગાંધીજીથી અલગ પાડી દેવા અને ગાંધીજીથી પણ ઊંચા ચિતરવા. સ્ટેચ્યુ ઓફ યુનિટી એનો જ નમૂનો છે. તો સરદારની એક ખૂબી એ હતી કે ગાંધીજીના દોરવાયા, ગાંધીજીથી પ્રેરાઈને, ગાંધીજીથી પ્રભાવિત થઈને કોંગ્રેસમાં જોડાયા અને બહુ ઝડપથી ગાંધીજી જોડે જે શીખવાનું હતું એમણે શીખી લીધું. ગાંધીજીનું જે સત્વ હતું, એમની જે નેતાગીરીના ગુણો હતા, કઈ રીતે થાય, એ બહુ ફિલોસોફીમાં ના પડ્યા વલ્લભભાઈ, પણ એમણે સાર લઈ લીધો. અને પછી બહુ ઝડપથી 1920ના દાયકામાં એ એવું કહેતા હતા કે ભાઈ ગાંધીજીએ આપણને જે આપવાનું હતું એ આપી દીધું છે, હવે એનું અમલ કરવાનું કામ આપણું છે. તો આવી એક એમની ભૂમિકા રહી અને છેલ્લા 10 વર્ષમાં એમની ગાંધીજીથી એમને એક અલગ પડવાનું અમુક રીતે થયું, અમુક બાબતોમાં થયું. ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે જે સત્તાંતરણ, ટ્રાન્સફર ઓફ પાવરની વાત થઈ ત્યારે ગાંધીજીથી એ અલગ હતા પણ નહેરુની સાથે હતા. એટલે વલ્લભભાઈને નહેરુ સાથે હતા અને ગાંધીજી અલગ હતા. એટલે વલ્લભભાઈનું પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ હતું. ગાંધીજીએ એને હંમેશા એક રીતે કદર કરી અને બહુ લાંબા સમય સુધી વલ્લભભાઈએ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને અભિપ્રાયો હોવા છતાં ગાંધીજીની નેતાગીરીને સર્વોચ્ચ ગણી. પણ જેમ ગાંધી સાથેનો એમનો નાતો બહુ લાંબો રહ્યો, એમ નહેરુ સાથે પણ એ કોંગ્રેસમાં રહ્યા. તો નહેરુ સાથેના સંબંધોને કેવી રીતે ડિફાઇન કરી શકાય? કારણ કે અત્યારે તો મતભેદની જ ચર્ચા થાય છે મોટા ભાગે કે એ કેવી રીતે સામ સામે હતા. પણ ઘણા મુદ્દા એવા હશે કે જ્યારે બંને એક મત હોય, કારણ કે તો જ આટલા સમય સુધી એ લોકો સાથે રહ્યા. ઇવન જે આપણો વિભાજન થયું એ કટોકટીનો સમય હતો દેશ માટે, તો એ સમયે પણ એ લોકો સાથે રહીને દેશમાં જે કંઈ નિર્ણય લેવાના થયા, મહત્ત્વના નિર્ણય લીધા, તો એ સાથે કેવી રીતે, એમને કયા ઉદાહરણો આપણે આપી શકીએ એવા? ભારત બહુ નસીબદાર દેશ છે. અચ્છા. કે જેને સ્વતંત્રતા સંગ્રામમાં અને એ પછી એક ગાંધીજી મળ્યા જેની મોરલ ઓથોરિટી એટલે કે એની નૈતિક સત્તા એ કોંગ્રેસમાં સર્વસ્વીકૃત હતી. એવું નહોતું કે બધાના અભિપ્રાય ભેદ નહોતા, પણ છેવટે ગાંધીજીનો વર્ડ લાંબા સમય સુધી આખરી ગણાતો રહ્યો. અને ભારત નસીબદાર હતો કે એને નહેરુ જેવા વિદ્વાન સ્વપ્નદ્રષ્ટા અને વલ્લભભાઈ જેવા મક્કમ વાસ્તવદર્શી અમલ કરતા મળ્યા. આ એકબીજાને પૂરક હતા. એટલે એમને વિરોધના પ્રસંગો જ્યારે પણ આવ્યા છે, અભિપ્રાય ભેદોથી માંડીને અનેક આવ્યા છે, એવું નથી. પણ તમે એમ સમજો કે 1937માં પહેલીવાર અંગ્રેજી હકુમત હેઠળના જે પ્રાંતો હતા એમાં ચૂંટણી યોજાઈ અને પહેલીવાર એ રીતે કોંગ્રેસ ચૂંટણી લડી, મુસ્લિમ લીગ ચૂંટણી લડી. તો 1937ની આખી જે ચૂંટણી થઈ પ્રાંતોની, એમાં કોંગ્રેસના 2 મુખ્ય સ્ટાર લોકો હતા, એક નહેરુ ને બીજા વલ્લભભાઈ. નહેરુની લોકપ્રિયતાનો આજે આ વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં લોકોને અંદાજ ના આવે કે એમની કયા લેવલની ભૂરકી હતી લોકો પર અને નહેરુ શું હતા. વિદવત્તા, એમનું યુવાન, વલ્લભભાઈ કરતાં 13 વર્ષે નાના, એ પણ એક પરિબળ હતું. તો એ 37ની ચૂંટણીમાં કોંગ્રેસનું જે સંગઠન હતું એ ખાસ્સા વખતથી વલ્લભભાઈએ એટલું મજબૂત બનાવેલું કે કોંગ્રેસના સંગઠનમાં કોને ટિકિટ આપવી, ફંડ ઉઘરાવવું, આવી બધી જે પાયાની વાતો છે ચૂંટણી માટે, એ બધી વલ્લભભાઈના હાથમાં હતી. ઉમેદવારો નક્કી કરવા, એ બધું જ. અને પોતે પ્રચાર માટે જાય પણ એમનું મુખ્ય કામ આ હતું. અને નહેરુની ભૂરકી, નહેરુનો જાદુ, નહેરુનો પ્રચાર. તો 37ની ચૂંટણીમાં આ બંને જણે સાથે મળીને કોંગ્રેસને જીતાડી, એવું તમે કહી શકો. અને અલબત્ત આ બેને જ્યારે આપણે ગણીએ ત્યારે આપણે એ માનવાનું કે લોકો આગળ છેવટે તો એ ગાંધીજીના પ્રતિનિધિ હતા. સ્વતંત્ર એમની બધી જ મહત્તા ખરી, પણ 37ની ચૂંટણીમાં એ ગાંધીજીના પ્રતિનિધિ પણ હતા લોકો માટે. તો
એ ચૂંટણી જીત્યા પછી પ્રાંતોમાં સરકાર બની કોંગ્રેસની ઠેક ઠેકાણે. એમાં તમે જુઓ કે નહેરુ અને વલ્લભભાઈ એમણે કોઈ હોદ્દો ના લીધો. એમણે પોતાની જાતને એ રાજ્યોના હોદ્દાથી ઉપર ગણી અને રાષ્ટ્રીય સ્તર નહીં ગણી. પછી બીજું વિશ્વયુદ્ધ થયું ને અંગ્રેજોએ ભારતને પરાણે એમાં સાંકળી દીધું, એટલે કોંગ્રેસની સરકારોએ 2 વર્ષમાં રાજીનામા આપ્યા. પણ વલ્લભભાઈ અને નહેરુનું રાષ્ટ્રીય સ્તરે આ લેવલે સાથે કામ કરવાનું તમે કહી શકો કે 37થી શરૂ થયું અને 50 સુધી ચાલ્યું. અને એમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા. પણ તમે જેને આજના રાજકારણ અથવા તો છેલ્લા થોડા દાયકાઓના રાજકારણની જે નબળાઈ અથવા તો જે દુષ્ટતા જુઓ છો, એવું એ બેના સંબંધમાં ન તો નહેરુના પક્ષે જોવા મળે છે, ન તો સરદારના પક્ષે જોવા મળે છે. અને એ વખતનો જે ગાળો હતો ત્યારે સરદાર અને નહેરુની જવાબદારીઓ અલગ અલગ વહેંચાયેલી હતી, પણ આ માહિતી પ્રસારણ જે વિભાગ છે એ સરદારના ભાગે આવ્યું. તો એ શું કામ? આમ તો એવું લાગે કે એના માટે નહેરુ, એમનું વ્યક્તિત્વ જોઈએ તો આમ નહેરુ એના માટે, પણ એ સરદારના ભાગે આવ્યું. એટલે એવું શું હતું કે એ એટલે આટલું? એનો ચોક્કસ જવાબ હું જાણતો નથી. ઓકે. પણ ગ્રુપ એટલે આપણે એક વસ્તુ યાદ રાખીએ કે જ્યારે આ પ્રધાનમંડળો થયા અને પછી વિભાજન તરફ આખો દેશ આગળ ગયો, એ વખતે દેશમાં જે હિંસાનું વાતાવરણ હતું, કાયદો વ્યવસ્થાની સ્થિતિ હતી, એ કોઈ પણ માણસની કસોટી કરે એવી હતી. એટલે ગાંધીજીને પણ લાગ્યું કે એમનું જીવન કાર્ય હિન્દુ મુસ્લિમ એકતારું નિષ્ફળ ગયું છે. અને પછી એ નોવાખલીના બિહારની એમણે મહાયાત્રા આરંભીને એ આખું એક ભવ્ય પ્રકરણ છે. પણ વલ્લભભાઈ ગૃહમંત્રી હોવાના નાતે પહેલાં જ્યારે આઝાદી નહોતી મળીને ગવર્નર પેલી વાઇસરોયસ કાઉન્સિલ હતી, ત્યારે વલ્લભભાઈ ગૃહપ્રધાન ખરા, પણ વાસ્તવિક સત્તા તો જે તે રાજ્યોના ગવર્નર પાસે હતી. પછી વલ્લભભાઈ પાસે થઈ. તો મને એમ છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં જે મીડિયાની ભૂમિકા હોય છે, અને ખાસ કરીને એ વખતે બંને પક્ષોના, હિન્દુ અને મુસલમાન પક્ષોના જે છાપા હતા ઉશ્કેરણીજનક ખબરો ફેલાવનારા, એની જોડે વલ્લભભાઈ સખ્તાઈથી કામ પાડવા માટે જાણીતા હતા. એ સિવાય પણ વલ્લભભાઈ કેટલીક વાર આપણને આજે સ્વીકારવી ન ગમે એવી સખ્તાઈથી છાપા કે લેખકો જોડે કામ પાડતા. પણ એટલે એ એક કદાચ કારણ હતું કે એ જરાક એમનું એ સખ્તાઈ હતી, એને કારણે એ કદાચ એમની પાસે ગયું હોય. હવે આમાં જ તમે જે ઉલ્લેખ કર્યો છે એક હિન્દુ મુસ્લિમ નો એમના સંબંધો, એ વખતે તો જે રમખાણો થયા, સરદારને એમાં મુસ્લિમ દ્વેષી તરીકે એક ખાનામાં મૂકવામાં આવે છે. ઘણા ટીકાકારો તેમને એ રીતે જુએ છે. તો એમાં શું વાસ્તવિકતા છે? એટલે હા, બહુ પેચીદો પ્રશ્ન છે. અને મુશ્કેલી એવી છે કે આ એક બાબતમાં સરદાર એવી એક વિચિત્ર પરિસ્થિતિમાં છે કે જમણેરીઓ સરદારને મુસ્લિમ વિરોધી ગણીને એમને માથે ચડાવે છે, ડાબેરીઓ સરદારને મુસ્લિમ વિરોધી ગણીને ડસ્ટબિનમાં નાખે છે. અને વાસ્તવિકતા એવી નથી. એટલે સરદાર વિશે તમે એમ મુસ્લિમ વિરોધી એમ કહીને છટકી ના શકો. એ બહુ નબળું અને આપણે જેને લાઉઝી કહીએ એવું એનાલિસિસ છે. એટલે સરદારના વ્યક્તિત્વના બહુ જ બધા શેડ્સ છે. એમને તમારે કોમવાદી ગણતા પહેલાં ચરોતરનો પટેલ કેવો હોય એ પણ ઓળખવું પડે. એમનું કહેવાની એક રીત, એમાં પોલિટિકલ કરેક્ટનેસ આપણે જેને કહીએ એ ન હોય. અથવા તો ગાંધીજીને નહેરુમાં એક જે વધારે લાંબે જઈને એક્સ્ટ્રા માઇલ જઈને મુસલમાનોનું હિત જાળવવું એ ન હોય. પણ બીજી તરફ એ મુસલમાનો સામે હિંસા કે મોબ લિન્ચિંગ એવું બધું કોઈ દિવસ ના કરે. હવે એમને માટે એ કાયદો વ્યવસ્થાનો મુદ્દો હતો કે ભાઈ કાયદો વ્યવસ્થા જળવાવી જોઈએ. બીજું કે એમને જ્યારે 1947માં મુસ્લિમો વિશે અમુક કહ્યું હોય ત્યારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મુસ્લિમ લીગને કારણે અને મુસ્લિમ એટલે કે ઇસ્લામના નામે ભારતના ભાગ થયા હતા, એવું એક અવિશ્વાસનું વાતાવરણ હતું. કોની પર વિશ્વાસ મૂકવો એની ખબર ના હોય. ત્યારે ગાંધીજી જેટલી ઉદારતા કે નહેરુ જેટલી બૃહદ દૃષ્ટિ સરદારની નહોતી. પણ એનો અર્થ એવો નથી કે આપણે અત્યારના કોઈ નેતાની હરોળમાં મૂકી શકીએ એવા સંકુચિત કે એવા મુસ્લિમ દ્વેષી કે એવા કોમવાદી કે એવા જનોની હતા. એમને મને વધારે પડતો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન હતો અને હતો કે ભાઈ આપણે હવે જે મળ્યું છે એમના પાકિસ્તાનના વિરોધમાં પણ તમને એના નિવેદનો બહુ જોવા નહીં મળે. એમણે એવું કહ્યું છે કે ભાઈ તમને જે જોઈતું હતું એ મળી ગયું, સારું, તમે શાંતિથી રહો, અમને શાંતિથી રહેવા દો.
આ પ્રકારનું એમનું વલણ હતું. એટલે એમને એક ઝાટકે ઘણા એક કિસ્સા એવા છે કે જેમાં સરદાર પાસેથી આપણને જેવું અપેક્ષિત હોય ગાંધી નહેરુના ધોરણે એવું વર્તન એમનું મુસ્લિમો પ્રત્યેનું ન પણ હોય. બોલવામાં ઘણીવાર સરદાર અકારણ કડવા બની જતા હતા, એવું પણ મેં જોયું છે. પણ એને કારણે સીધા એમને મુસ્લિમ દ્વેષી તરીકે લેબલ લગાડી દેવું એ મને એમ છે કે સરદારને ને ઇતિહાસને બેયને અન્યાય છે. એટલે એક કિસ્સો તો તમે જ તમારા પુસ્તકમાં લખેલો છે કે એક ટ્રેન હતી જે પંજાબથી પાકિસ્તાન જઈ રહી હતી ને શીખો એને અટકાવીને બેઠા હતા, ત્યારે સરદારે ત્યાં વક્તવ્ય આપ્યું ને પછી એ ટ્રેનને જવા દીધી શીખોએ, એ પણ જાણીતું છે. પણ જ્યારે આ આપણે મુસ્લિમ દ્વેષની વાત કરીએ ત્યારે ઓબ્વિયસલી અત્યારે જે રાષ્ટ્રીય સ્વયંસંઘ છે એના 100 વર્ષ પૂરા થયા છે અને સરદારે એના પર પ્રતિબંધ મૂક્યો છે, એ પણ વારે વારે સ્ટોરીઓ થાય છે. તો એ પ્રતિબંધ મૂકવાનું એક કારણ મને લાગે છે કે ગાંધીજી, એટલે ગાંધીજીની હત્યા પછી એમાં સંઘની જવાબદારી હોઈ શકે છે એવી શંકાથી, અને જવાબદારી ન હોય તો એ કોઈક ને કોઈક રીતે એમાં એ સામેલ હોઈ શકે છે. એટલે કે સીધી જવાબદારીની રીતે નહીં, પણ ગાંધીજીની હત્યાને અનુકૂળ વાતાવરણ સર્જવામાં સંઘની જવાબદારી હતી એવું વલ્લભભાઈ માને છે. પણ પેલા કાયદો વ્યવસ્થાના માણસ છે અને સંઘ એક એવી અદ્ભુત સંસ્થા છે કે એનું કોઈ બંધારણ જ નથી અને એની કોઈ મેમ્બરશીપ નથી. એટલે કાલે ઉઠીને કોઈ એમ કહી દે કે મોહન ભાગવત સંઘના સભ્ય છે એ સાબિત કરો, તો હું કે તમે સાબિત ના કરી શકીએ. બીજું કે વલ્લભભાઈ માટે એ યાદ રાખવાની જરૂર છે, વલ્લભભાઈ માટે આ પણ, એટલે પહેલી વાત એ છે કે એમણે સંઘ પર પ્રતિબંધ મૂક્યો. વર્ષો પહેલાં 15-20 વર્ષ પહેલાં અડવાણીને બધા એવું કહેતા હતા કે નહેરુના દબાણથી મૂક્યો. હવે નહેરુના દબાણથી વલ્લભભાઈ પ્રતિબંધ ના મૂકે બહુ સાદી વાત છે. પ્રતિબંધ હટાવ્યો ત્યારે શરતી રીતે હટાવ્યો હતો કે ભાઈ તમારે બંધારણ તમારું રચવાનું, ગુપ્તતાના શપથ નહીં, એટલે ગુપ્તતા નહીં રાખવી, ભારતનું બંધારણ સ્વીકારવાનું, તમારી મેમ્બરશીપ હોવી જોઈએ, આ બધી વસ્તુઓ એક શરત તરીકે એમણે મૂકી. પણ પછી એનું એ ફોલોઅપ એમણે બહુ અસરકારક રીતે કર્યું નહીં. બીજી વાત એ છે કે સંઘ વિશે વલ્લભભાઈના ઘણા બધા એવું કહેનારા મળી આવશે કે એ તો સંઘને તરફી હતા. ઘણા ડાબેરી મિત્રો બી એવું માને છે. વલ્લભભાઈ એવું કહેતા હતા કે ભાઈ તમે અલગ ના રહો, હવે આઝાદી મળી છે તો તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ. એટલે વલ્લભભાઈએ સંઘને કોંગ્રેસમાં જોડાવાનું કહ્યું, એના બધા લોકો જાતના અર્થઘટન કરે છે. હકીકત એમ છે કે વલ્લભભાઈ કહે છે કે ભાઈ હવે હિન્દુનું રક્ષણથી તમારો ઇજારો નથી, અને હિન્દુ રાષ્ટ્રમાં તો વલ્લભભાઈ જરાય સંમત જ નથી. એટલે હિન્દુ રાષ્ટ્રને તેમણે સાવટ ડિસમિસ કરેલું છે. પણ કે ભાઈ હવે તમે અલગ ના રહો અને કોંગ્રેસમાં જોડાઈને દેશની સેવા બધાએ કરવાની છે. તો એ અર્થમાં એમને એવું હતું કે ભાઈ તમે અલગ નથી. એક વાત કહેવી જોઈએ કે વલ્લભભાઈ એમની દૂરંદેશી માટે અને આરપાર જોવા માટે બહુ જાણીતા છે, અને આ બાબતમાં એ બહુ ઓછા નિષ્ફળ ગયા છે. અને એવી એમની એક નિષ્ફળતા આરએસએસ માટે છે કે એ આરએસએસનું જે અસલ ચરિત્ર અથવા તો એનું જે અસલ કાર્યપદ્ધતિ છે એ એમને વલ્લભભાઈને જેવી દેખાતી હતી એવી રીતે જોઈ ન શકાય. એટલે બીજા કોઈ માટે એ કદાચ નિષ્ફળતા જેવો શબ્દ ન વાપરીએ, પણ વલ્લભભાઈ માટે આપણને એમની જે એમનો આગળનો રેકોર્ડ છે એ જોતાં ચોક્કસ એવું માનવાનું મન થાય કે કદાચ એ વિશફુલ થિંકિંગમાં રહ્યા, કદાચ ઉદારતામાં રહ્યા, કદાચ મુસલમાન એટલે જે એ વખતનું આખું જે રાજકારણના વિભાજનનો જે પરિબળો હતા એમાં એ થોડાક કદાચ આ બાજુ ઢળેલા રહ્યા. એટલે એમને એવું થયું કે આમને થોડોક લોંગ રોપ આપીએ, એવી બધી વસ્તુઓને કારણે. પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે એ સંઘની જે મુસલમાનો પ્રત્યેનો અભિગમ છે એનાથી સંમત હતા. એવું કહેતા હતા કે ભાઈ તમે જોડે રહીને કામ કરો ને આપણે બધા સાથે કામ કરીએ. અને સરદારની જ્યારે વાત થાય છે ત્યારે એક તો છેલ્લું જે વિભાજન પછી દેશમાં જે રજવાડાઓને એમણે દેશમાં સમાવ્યા એ વાત થાય, અને અગાઉમાં ગુજરાતમાં જે ખાસ તો ખેડા, બારડોલી, બોરસદ સત્યાગ્રહની વાત થાય. પણ વચ્ચેનો જે ગાળો છે જેમાં સરદાર બન્યા કાં તો રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યા, એ આખું ખાનું ખાલી જોવા મળે છે. તો એ કેવી રીતે રાષ્ટ્રીય સ્તર સુધી આવ્યા અને આટલા મોટા કદ્દાવર નેતા બન્યા, એમાં કઈ બે ચાર આપણે ઘટનાઓને જોઈ શકીએ? હા, એટલે એ છે ને એની શરૂઆત આમ તો નાગપુર સત્યાગ્રહથી થઈ. એટલે પહેલાં ખેડા સત્યાગ્રહમાં એ ગાંધીજીના સાથી 1918માં હતા. પછી એ બધી એમણે રીત પદ્ધતિ જોઈ. પછી ગાંધીજી જ્યારે રાજદ્રોહ માટે જેલમાં ગયા
એ દરમિયાન નાગપુર સત્યાગ્રહ થયો અને એ વખતે જમનાલાલ બજાજ એના આગેવાન હતા. એમને જેલમાં પૂર્યા એટલે પછી અહીંયાથી વલ્લભભાઈ ગયા. એટલે ગુજરાતની બહાર વલ્લભભાઈ પહેલીવાર નાગપુર સત્યાગ્રહ નિમિત્તે નીકળ્યા. એ પછી બોરસદ ને પછી બારડોલીનો સત્યાગ્રહ થયો. એટલે બારડોલી સત્યાગ્રહથી દેશભરમાં એમની ખ્યાતિ ને એમનું નામ થયું કે ભાઈ આવો એક નેતા છે ગુજરાતનો જેણે એકદમ ગાંધીજીની પદ્ધતિથી જબરદસ્ત લડત, અને જબરદસ્ત લડત એટલે એવી કે જેમાં લોકો કષ્ટ ભોગવવા તૈયાર થાય. આવી નેતાગીરી પૂરી પાડવી બહુ અઘરી છે. તો અત્યારે બધાને ખબર હશે, કોકને જઈને કહીએ કે જાઓ પથરા મારી આવો, ના તોડી આવો, એને નેતાગીરી ના કહેવાય. એ તો ટોળું લઈ જવા જેવું છે. નેતાગીરી એને કહેવાય જે લોકોને કહે કે જુઓ ભાઈ તમારે આટલા કષ્ટ વેઠવા પડશે પણ તમને તમારો હક અમે અપાવશું. તો બારડોલીથી એમનું નામ રાષ્ટ્રીય સ્તરે એક ગાજતું થયું. રાષ્ટ્રીય સ્તરે એમની નેતાગીરી પછી એવી રીતે થઈ કે ગાંધીજીની સાથે રહીને, ગાંધીજીની સીધી દેખરેખ હેઠળ જેમણે સત્યાગ્રહો કર્યા હોય એવા બીજા ભાગ્યે જ કોઈ નેતા હશે. પછી ગાંધીજી સાથે લગભગ 1.5 વર્ષ એમને જેલમાં પણ રહેવાનું થયું 1931-32ના અરસામાં. એટલે વલ્લભભાઈએ બીજું એક કામ એ કર્યું સત્યાગ્રહોની સાથે, બીજું પૂર રાહત ને એવા બધા પ્લેગ આવે ત્યારે રાહત કાર્ય ને એ બધું તો એમનું બહુ જ એમનું મેનેજમેન્ટ અદ્ભુત હતું અને સર્વાંગી હતું. એટલે આજે ખરેખર જેમને વલ્લભભાઈ પર બહુ માન ઉપજતું હોય ને એણે એનો અભ્યાસ કરવો જોઈએ કે એક નેતા શું કરી શકે. પણ વલ્લભભાઈએ રાષ્ટ્રીય સ્તરનું એક જે કામ એ કર્યું કે કોંગ્રેસનું જે પાર્ટી મશીન હતું ને એને જોરદાર બનાવી દીધું અને એકદમ રાષ્ટ્રીય થયું. એટલે કોંગ્રેસના પક્ષમાં અંદર બહાર ગાંધીજીના સહયોગી તરીકે અને અંદર પાર્ટીના એક જોરદાર મશીન ઊભું કરનાર એક માણસ તરીકે એમની એવી પ્રતિભા ઊભી થઈ કે પછી આપણે આગળ વાત થઈ એમ 1937ની ચૂંટણી આવી ત્યારે એ ને નહેરુ બે નિર્વિવાદ રીતે ગાંધીજી પછીના નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. એવી જ રીતે એમની બંધારણ ઘડવાની ભૂમિકા હોય, કાં તો સનદી અધિકારીઓ જે છે એમના માટેના જે નિયમો ઘડ્યા એની વાત હોય, પણ સરદારે જાજુ લખ્યું નહીં. એટલે આ બધા એમની આસપાસના વિવાદો અને એટલે અંદર એમના મનની વાત જે હતી. સાચી વાત છે. બોલો, માહિતી પ્રસારણ ખાતાના મંત્રી હતા પણ તોય મન કી બાત નહોતા કરતા. પણ એમણે લખ્યું એ છે ને એ અગેન પેલું ચરોતરના પટેલવાળી હું તમને વાત કહું, અપવાદ હોઈ શકે એમાં, અને ઘણી બધી બાબતમાં સરદાર ચરોતરના પટેલની લાક્ષણિકતાઓને ઓળંગી પણ ગયા. પણ લખવામાં તમે જુઓ એમ એક નમૂના એમના પત્રો છે કેટલાક, એમના પત્રોના 5 ભાગનું સંકલન જે તે વખતે થયેલું. પછી એમના ભાષણોનું સંકલન નવજીવને નરહરિભાઈ અને એમણે બહુ ઉત્તમ રીતે, બહુ ધરદાર છે એમના ભાષણોનું સંકલન. પણ એમને લખવામાં કેવી કીડીઓ ચડતી હશે એ જોવું હોય ને તો એમની એક જેલ ડાયરી છે. સાબરમતી જેલમાં પહેલી વારે દાંડીકૂચના થોડા દિવસ પહેલાં એમને ધરપકડ કરીને પૂરવામાં આવ્યા. પછી એમણે જે જેલની ડાયરી લખી છે તો શરૂઆતમાં આમ થોડી વિસ્તારથી લખવાનો પ્રયત્ન કર્યો છે, પણ પછી આમ લાગે કે આ પેલું તમે છોકરાને હોમવર્ક સોંપ્યું હોય કે લખજે ને પછી લખે તો કેવી રીતે લખે. એટલે એ પેલા લખવાનું એમ કે લખવા વાંચવાનું એ બધા પર તો એમને અમુક વાર તો તિરસ્કાર છે એવું કહેતા. અને પેલું ગાંધીજીએ કેળવણી છોડવાનું કહ્યું હોય, અંગ્રેજી કેળવણી, અને બીજી તરફ છોકરાઓ ભણતા હોય તો એમના માટે સરદાર જે ભાષણો કરે, પોતે ભાઈ બેરિસ્ટર હતા લંડનના, પણ છોકરાઓને કહે કે હું તો 4 ચોપડી ભણેલો, હું તો અભણ, હું તો આમ તેમ, અને કે ભણી ગણીને શું આ કે દેશની સેવા કરો. તો એ પ્રકારે એમનું એક આખું એક વલણ રહ્યું. એટલે એ એમનું ગ્રાસ્પિંગ જોરદાર હતો. એ બી ભાઈ લંડનના બેરિસ્ટર એટલે એમનું અંગ્રેજી પરનો કાબુ તમે જુઓ તો અદ્ભુત હતો. ગુજરાતી એકદમ તળપતો ને એકદમ ચરોતરી હતો. પણ પેલું સાક્ષરો જેને આપણે કહીએ ને એના માટે એમને બહુ ચીડ હતી. મૂળે છે ને એમનું એક લક્ષણ એ હતું કે જે મોટી મોટી વાતો કરે અને કશું કામ ના કરે એની સામે એમને બહુ ચીડ હતી. એટલે સમાજવાદીઓ કે સામ્યવાદીઓ કે નહેરુ અમુક અંશે એ બધા ક્યારેક બહુ સ્વપ્નિલ વાતો કરે ને ત્યારે અમને બહુ વાંધો પડે. એટલે કેટલાક મતભેદોનું કારણ એ પણ હતું. હવે ગુરુજી, છેલ્લો સવાલ એ છે કે સરદારના અંગત જીવનની વાત બહુ આમ ઝાઝી પ્રકાશમાં નથી આવી, કારણ કે પોતે પણ નથી લખ્યું, બીજાઓએ લખ્યું છે. મણિબેનની થોડી વાત આવે છે, કાં તો એમના બાળપણની વાત આવે, એમના તોફાનોની વાત આવે, પણ અંગત જીવનનું થોડોક તમે પ્રકાશ પાડો તો. એટલે એક તો એમનું નાનપણ બહુ સંઘર્ષમાં ગયું. પિતાજી ગરીબ હતા, પોતે આગળ આવ્યા, SSC ભણ્યા, પછી ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા આપીને પ્લીડર થયા,
કારણ કે બીજું તો કશું પોસાય એવું નહોતું. ગોધરા જઈને વકીલાત ચાલુ કરી, પછી બોરસદ આવ્યા અને એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ 2 જણ બહુ નાની ઉંમરે વિધુર થયા. સંસાર જીવન બહુ ભોગવ્યું નહીં. 2 સંતાનો હતા, ડાયાભાઈ ને મણીબેન. એટલે અંગત જીવન જેવું એમને બહુ ઓછું હતું. અને ડાયાભાઈ ને મણીબેન માટે પણ એમને શરૂઆતમાં એવું જ હતું, અંગ્રેજી સ્ટાઇલથી ઉછેરવાના. એટલે ડાયાભાઈ અને મણીબેન એકબીજાને અંગ્રેજીમાં કાગળો લખતા હતા. એવો તો એમનો દબદબો હતો એ જમાનામાં. પછી પહેલી વાર બેરિસ્ટર થવા માટે પૈસા ભેગા કર્યા તો મોટાભાઈ તરીકે વિઠ્ઠલભાઈ જઈ આવ્યા. પછી ફરી એમણે પૈસા ભેગા કર્યા અને ફરી બેરિસ્ટર થયા. તો એ બેરિસ્ટર થવા ગયા ત્યારે ઓલરેડી એ વિધુર હતા. અને પછી એમના જીવનમાં એમાં એક ચરોતરના પટેલવાળી વાત આવે છે. એટલે એમના જીવનમાં પછી બીજી કોઈ સ્ત્રીનું સ્થાન રહ્યું નહીં. ને સંસાર કુટુંબ, મણીબેન એમના પુત્રી હતા, પણ પુત્રી કરતાં સચિવ ને એ રીતે બધું ધ્યાન રાખનારા વધારે હતા. એટલે પછી એમનું અંગત જીવન આખું એક પ્રકારે એમણે દેશને જ સમર્પિત કરી દીધું એવું કહી શકીએ. તો ઉર્વિશભાઈ સાથે આમ તો સરદારની વાત કલાકો સુધી થઈ શકે, પણ આ તો જે અત્યારે વર્તમાન પરિવેશમાં સરદારની જે વાત થવી જોઈએ એ ઉર્વિશભાઈ સાથે અત્યારે મુદ્દાસર કાર્યક્રમ થકી અમે તમારી સમક્ષ મૂકી છે. આ પ્રકારની ન્યૂ સ્ટોરીઝ લઈને અને ચર્ચા લઈને અમે આવતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા